મારે વાત કરવી પહેલા બાપુ કેવું છે, આપને ગમે નહીં આપને હાજરી હોય, પણ આ સ્ટેજ ઉપર સંતવાણી સાથે ભારત માતાના ગીતો અથવા તો રાષ્ટ્રની ભક્તિ જો કોઈ એમ કહેવાય કે આ સ્ટેજ ઉપર રોપી હોય ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે. સાધુ ભક્તિમાં તો હોય પણ એ રાષ્ટ્ર ભક્તિમાં પણ એટલો લબોલબ ભરેલો હોવો જોઈએ. અને આખી પૃથ્વીના ગોળા ઉપર આટો મારી લ્યો, એક જ એવો ભારતીય આશ્રમ બાપુનો આશ્રમ છે, ઇન્દ્ર ભારતી બાપુનો એક જ એવો આશ્રમ છે સાહેબ કે સરકાર જ્યાં જ્યાં તિરંગો લહેરાવે ને 26મી જાન્યુઆરી હોય કે 15મી ઓગસ્ટ હોય ત્યારે બાપુના આશ્રમમાં પણ તિરંગો લહેરાતો હોય છે, ધ્વજવંદના ત્યાં પણ થાય છે. અને આટલું ફાટાઈથી કહી દેવું કે મારી હાજરી હોય ત્યાં સુધી જ મારો આશ્રમ, બાકીની મારી તમામ સંપત્તિ હું રાષ્ટ્રને અર્પણ કરવાનો છું, આવું કહેનારા કોઈ સાધુ હોય તો બાપુ આપ પહેલા જ. પણ અહીંયા દરેક કલાકારો ભાઈએ જે કીધું ને હમણાં કે બાપુ સામે બેઠા હોય ને બોલવું, અને વાતે સાચી છે, સાધુ બારવટિયા જેવો જ હોવો જોઈએ. હા, સમાજ છે શાસ્ત્રથી માને ત્યાં સુધી શાસ્ત્રથી, બાકી શસ્ત્ર ઉપાડવાની તાકાત હોવી જોઈએ ને સાહેબ. હે તમે જે કરો એ બરાબર છે, તમે હવે ઘર ભેગું થાને. બાપુ જેવો તેવો ભગવાન આ દેશે નથી સ્વીકાર્યો, રાખો ભગવાન નથી સ્વીકાર્યો કોઈ. આપણી ભગવતીની મૂર્તિ જેવો તેમ કહેવાય કે 20 ભુજાળી 20 હાથમાં શસ્ત્ર લઈને બેઠી હોય, એક હાથમાં ખડક અને ખપ્પર ભરવાની પણ જેનામાં તાકાત હોય. ભગવાન રામ હામું જુઓ તો ધનુષ બાણ લઈને સજ ઊભા હોય. ભગવાન કૃષ્ણ હામું જુઓ, ભગવાન કૃષ્ણ એમ કહે કે હું ધારું તો વાહળી પણ વગાડી શકું અને કુરુક્ષેત્રના મેદાનમાં શંખ પણ ફૂંકી શકું, હું ગાયો પણ ચારી શકું અને અર્જુનના રથના ઘોડા પણ એમ કહેવાય હાકી શકું. એટલું નહીં, ગોપીઓના વસ્ત્ર પૂરી એમ કહેવાય તોરી પણ શકું અને સમય આવે દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકું. એમ આ દેશે જેવા તેવા ભગવાનને સ્વીકાર્યો નથી. અને કોરોનામાં લગભગ બધા હારા ભગવાનને જોયો. બાપુ ભલ ભલાના પાવર વૈયા ગયા, ફાકા ફૂલદારી નીકળી ગઈ બધી. ઘણા એમ કહેતા કે અમે એટલા ભાઈઓ છે, કોના બાપની તાકાત અમારે હામું કોઈ જોવે, હગા બાપના ખબર કાઢવા નહોતા, ઈ જ લોટ પીડ્યો લ્યો. ત્યાં ન જવાય, ડોક્ટરે ના પાડી છે. હા, પણ બાપુ એવાય માણસોના ફોન આવતા હતા કે ભાઈ ડોક્ટરને કહો ને અમને મારા બાપુજીને મળવા દે. આપણે એમ કહીએ પણ ભાઈ ડોક્ટર ના પાડે, રહેવા ગયો ને તક પણ થાય તો એને કે મારા બાપુજીને અમે અડશો અથવા તેની બાજુમાં જાઉં તો અમને રોગ લાગશે, એ જ તકલીફ છે ને. આપણે કઈ છે તકલીફ ભાઈ, ત્યારે સામે જવાબ એવો આવતો હતો આ સમાજમાંથી કે થાય તો એને માયાભાઈ કે રોગ થાય અને મરી જાવું એમ. તો જે બાપથી આ શરીર ઓળખાય છે ને એની હારે વયું જવું પડે તો વાહે હું વધ્યું રહે, બાકી હું મારા બાપને એકલો પલંગ ઉપર ન જોઈ શકું. ઈ પરિવારના બાપુ વાળ વાંકા નથી થયા. અહીંયા ગમે ત્યારે ગમે એ વસ્તુ થાય ત્યારે એ તકલીફ ભય હોય છે ત્યારે થાય, પણ કહેવાય મારે વાત એ કરવી છે કે આ દેશે જેવો તેવો ભગવાન નથી સ્વીકાર્યો. બાપુ ધર્મથી કોઈ નોખો હોય ને કોઈ વિજય પ્રાપ્ત ન કરી શકે. ગાંધારી ભગવાન કૃષ્ણને કહે છે, ગોવિંદ તું ધારે તો આ યુદ્ધને અટકાવી શકે, અને તું જાણી જોઈને પાંડવ પક્ષમાં રહ્યો છો. અને તેથી ગાંધારીને કૃષ્ણ જવાબ આપે છે કે તમે સમજવામાં હજી મને ભૂલ કરો છો. હું ધર્મ છું અને જ્યાં સત્ય હોય અને જ્યાં ધર્મનું પાલન થતું હોય ને એ પક્ષમાં હું રહું છું, કારણ કે પાંડવના પક્ષમાં ધર્મ છે એટલે હું ત્યાં છું. અને હંમેશા કોઈ પણ વ્યક્તિ જેની પાસે ધર્મ હશે ને એ જ આગળ જઈ શકશે. અને ત્રીજી વાત, જેનામાં ભક્તિ પડી હોય ને એ જ વીરતા પામી શકે. રાકાથી રામે નો ભજીએ કાંઈ અને રામ નો ભક્તિ નો કરતો હોય એ કોઈ દી પાળ્યો ન થઈ શકે. આ તો કોક ના પાળીએ સિંદૂર લગાડીને એમ કે અમે તો ધુબકા કરી રહેવા દે, આ તો ખબર પડે કેમ પાળ્યો થવાય. કવિદાદ લખે છે ને કે કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો, કયક શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોડી શકો, પણ ગામને પાછળ પાળ્યો તમે એમ ન ખોડી શકો. એમાં તો પોતાને જ મરવું પડે. કોકના બાપા મરી જાય ને આપણા બાપાને બેહાડ દે એમ ન હાલે. અને મને બાપુજી સમજાતું નથી, બધું મારું આપણે જ કરવાનું. બોલો, જન્મ આપણે લેવાનો, મોટું આપણે થવાનું, ભણવા આપણે જવાનું, ભણવા આપણે જવાનું.
હદ કર્યો. નોકરી આપણે કરવાની, પ્રોગ્રામ આપણે કરવાના, છોકરા આપણે પરણાવવાના, અને પાછું બાપુ હજી મરવું આપણે જ પડે. બોલો, મરી આપણે જવાનું, તો બધું આપણે કરવાનું છે. તો આપણે શું કામ ધર્મથી આગળ રહી? ભલા તમને કોઈ મોટું કરી શકતું હોય તો તમારો કેવલ ને કેવલ સદગુરુ. આ ગામ દડવા રવિ રાંદલમાના નામે ઓળખાય એ વાત 100% મહાન છે. પણ અતિ આનંદ તો મને એ છે કે આ ગામ એટલું બધું ભાગશાળી. 2 દિવસ થા બાપુ આ ગામમાં છે. આ મોટી વાત છે. 2 દિવસ થા. નહીતર એક જણો ધીંગાણે જતો હતો, ત્યાંથી ગાય ગા પાછો આવ્યો. ઓકે કીધું કેમ પાછો? ત્યાં તો હાસુ બાંધે. ત્યાં હું તું ફિલ્મનું શૂટિંગ જોવા ગયો છો? ત્યાં ફિલ્મનું શૂટિંગની વાત આવે એટલે બાપુ કહું હું નાનો હતો ને, હું હતો હાશે નાનો, હજી સૌ તો એ થાય બાપુ ભણવા જતો. બોલો, હું ખૂબ ભણ્યો, ખૂબ એટલે હજ બાય ભણવામાં તો મેં સોચરા કાઢ નાખી. નથી લાગતું હું બાપુ ભણ્યો જ હોઉં સાહેબ, કાંઈ એટલું બધું થોડું બોલી શકું. અને અમેરિકા ગયો તો બાપુ અંગ્રેજી સિવાય મેં ખા નથી કર્યું. હમણાં 20 દી ત્યાં રહીને આવ્યો ને, બધું અહીંયા આવ્યો તો ઉડ લાગે બધું. પણ સાથી ઠોકીને કહું સાહેબ બાપુ, આપ જેવા સંતોના મારા સદગુરુની કૃપાથી 30-35 દેશમાં ફર્યો છું. ભલે એની ચોખ્ખાઈને મારા પ્રણામ, એની શિસ્તને મારા પ્રણામ, પણ મારા દેશ જેવી સંસ્કૃતિ તમને વિશ્વમાં ન જોવા મળે. અહીંયા 2 વ્યક્તિ એવી દેખાય છે બાપુ અહીંયા આવી ત્યારે, એક આ ભારત વર્ષની માં અને એક ભારત વર્ષનો સંત. આવું બીજે ક્યાંય જોવા ન મળે. આવું ક્યાંય તમે આખા પૃથ્વીના ગોળા ઉપર આટો માર લ્યો, આ દેશના સાધુ જેવું કોઈ ન મળે, અને આ દેશની માં જેવું ચિત્ર ક્યાંય જોવા ન મળે. કે સાવ સુવાળો એ જી નથિયા રાધોયા ભારતે કાયર દે, એ જી સાવ સુવાળો બાપુ ભારત કાયર દે. ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થાવું. અમારે પેથાભાઈના દીકરા પેથાભાઈનો પણ ફોન હતો કે ભાઈ મારે આમંત્રણ છે, આવવાનું છે, પણ મુંબઈ છું, અને પ્રતાપભાઈ આવ્યા છે, એનું પણ અહીંયા આવકારીએ છીએ. ભારત કાયર દે. માઇક વાળા જા બેસો, વોલ્યુમ આપો. તેગ ધારી ત્રિશૂલ ધારી મારો ચક્ર
ચક્રધારી વાસુદેવ ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે ધીંગાણાના ધૂપ લીધા છે ગીતાના પાઠ કીધા છે મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો મિત્ર કરું તો કરું એવો સુદામાને માધવા જેવો धारी